નમસ્કાર. ચાલો આજે રસાયણશાસ્ત્રના એક એવા ટોપિકને સમજીએ જે ઘણા લોકોને પરેશાન કરે છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવું. પણ ચિંતા ના કરશો, આપણે આ પડકારને એકદમ મજેદાર બનાવી દઈશું. ઘણીવાર એવું નથી લાગતું કે સમીકરણોને બેલેન્સ કરવું એ જાણે અંધારામાં તીર મારવા જેવું છે. કોઈ પણ નંબર મૂકીને ટ્રાય કરીએ પણ મેળ જ ના પડે. જો આવું થતું હોય તો વિશ્વાસ રાખો, મોટાભાગના લોકોની આ જ હાલત હોય છે. પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે એક એવી જોરદાર સ્ટેપ બાય સ્ટેપ રીત શીખવાના છીએ જે દરેક વખતે મતલબ કે 100% કામ કરશે. આ શીખ્યા પછી અનુમાન લગાવવાની રમત જ ખતમ. સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ સંતુલિત રાસાયણિક સમીકરણ છે શું. એકદમ સરળ શબ્દોમાં, સમીકરણની ડાબી અને જમણી બંને બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સરખી હોવી જોઈએ. એટલે કે પ્રક્રિયાની શરૂઆતમાં જેટલા પરમાણુ હોય, અંતમાં પણ બરાબર એટલા જ હોવા જોઈએ. કંઈ પણ ગાયબ ન થવું જોઈએ. હવે આ વાતને મગજમાં બરાબર બેસાડી દેજો. આ સૌથી મોટો અને સૌથી જરૂરી નિયમ છે. આપણે ખાલી ફોર્મ્યુલાની આગળ જે નંબર હોય ને, જેને સહગુણક કહેવાય, એને જ બદલી શકીએ છીએ. ફોર્મ્યુલા પોતે ક્યારેય નહીં બદલાય. જેમ કે આપણે H2O એટલે કે પાણીને H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ન ફેરવી શકીએ. બંને એકદમ અલગ વસ્તુઓ છે. તો આ રહી એ સિક્રેટ મેથડ. 5 સ્ટેપ્સ બસ. અને હા, આ ક્રમ ખૂબ જ મહત્વનો છે. પહેલાં ધાતુઓ, પછી અધાતુઓ, ત્યાર પછી હાઇડ્રોજન અને છેલ્લે ઓક્સિજન. બસ આ જ ક્રમ પકડી રાખવાનો છે અને બધું સરળ થઈ જશે. ચાલો હવે ખાલી થિયરી નહીં, પ્રેક્ટિકલ કરીએ. આપણે આ મેથડને એક રિયલ ઇક્વેશન પર લગાવીને જોઈએ. આપણું ઉદાહરણ છે ઇથેનનું દહન. તો પહેલું કામ, ચાલો બંને બાજુ પરમાણુ ગણીએ. ડાબી બાજુ આપણી પાસે છે 2 કાર્બન, 6 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. ઓકે, હવે જમણી બાજુ જોઈએ. 1 કાર્બન, 2 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન. અહીં તો કંઈ જ બેલેન્સ નથી. તો આપણા નિયમ પ્રમાણે શરૂઆત ક્યાંથી કરીશું? ધાતુઓથી. પણ આ સમીકરણમાં કોઈ ધાતુ છે જ નહીં. તો વાંધો નહીં, આપણે સીધા અધાતુ એટલે કે કાર્બન પર જઈએ. ડાબી બાજુ 2 કાર્બન છે, તો જમણી બાજુ પણ 2 કરવા પડશે. આપણે CO2ની આગળ 2 મૂકી દઈએ. બસ આટલું કરતાં જ કાર્બનનું કામ તો પૂરું. બંને બાજુ 2. સરળ, બરાબર ને? ચાલો, કાર્બન તો સેટ થઈ ગયો. હવે આપણા લિસ્ટમાં આગળ કોણ છે? હાઇડ્રોજન. ડાબી બાજુ 6 હાઇડ્રોજન છે, તો જમણી બાજુ પણ 6 કરવા પડશે. H2Oમાં તો 2 જ છે, તો શું કરીશું? સિમ્પલ, આગળ 3 મૂકી દઈએ. 3 ગુણ્યા 2 થઈ ગયા 6. બસ હાઇડ્રોજન પણ બેલેન્સ. સારું, ચાલો એકવાર ફરીથી બધું ચેક કરી લઈએ. કાર્બન 2, બરાબર. હાઇડ્રોજન 6, એ પણ બરાબર. હવે ઓક્સિજનનું શું થયું? ડાબી બાજુ તો 2 જ છે, પણ જમણી બાજુ 2 CO2માંથી થયા 4 અને 3 H2Oમાંથી 3. ટોટલ 7 થઈ ગયા. હવે આને કેવી રીતે બેલેન્સ કરીશું? અને હવે આવ્યો છેલ્લો અને સૌથી મજેદાર પાર્ટ, ઓક્સિજનને બેલેન્સ કરવાનો. ઘણીવાર અહીંયા જ લોકો ગૂંચવાય છે, પણ આપણે નહીં. આપણે ડાબી બાજુ 7 ઓક્સિજન જોઈએ છે, પણ આપણી પાસે તો O2 છે. તો O2ની આગળ એવો કયો નંબર મૂકીએ કે જવાબ 7 આવે? જવાબ છે 7/2. હા, ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક. શરૂઆતમાં અપૂર્ણાંક વાપરવાથી ગભરાવાનું નહીં, આ એકદમ ચાલે. જુઓ, આમ તો હવે ઇક્વેશન બેલેન્સ તો છે, પણ કેમિસ્ટ્રીમાં નિયમ છે કે ફાઇનલ આન્સરમાં આવા અપૂર્ણાંક સારા ના લાગે. આપણે એને પૂરા નંબરમાં ફેરવવા પડે. તો આ અપૂર્ણાંકને હટાવવાનો ઉપાય શું? એકદમ સિમ્પલ. જે પણ અપૂર્ણાંક હોય એના છેદમાં જે નંબર હોય ને, એનાથી આખા સમીકરણને ગુણી નાખવાનું. અહીં છેદમાં 2 છે, તો આપણે બધી જ વસ્તુને 2થી ગુણીશું. અને આ જુઓ, ગુણાકાર કર્યા પછી આપણને શું મળ્યું? આપણું ફાઇનલ પરફેક્ટલી બેલેન્સ્ડ ઇક્વેશન. 2C2H6 પ્લસ 7O2 ગોઝ ટુ 4CO2 પ્લસ 6H2O. કેટલું સરસ લાગે છે નહીં? પણ ઊભા રહો, કામ હજી પૂરું નથી થયું. છેલ્લી વાર બધું બરાબર છે કે નહીં એ ચેક કરવું ખૂબ જરૂરી છે. ચાલો ગણીએ. ડાબી બાજુ કાર્બન 4, હાઇડ્રોજન 12, ઓક્સિજન 14. જમણી બાજુ કાર્બન 4, હાઇડ્રોજન 12,
ઓક્સિજન 14. એકદમ પરફેક્ટ. હવે આપણે કહી શકીએ કે કામ પૂરું થયું. તો આ આખી વાતનો સાર શું છે? બસ આ એક લાઈન યાદ રાખી લો. ભારે તત્વો પહેલા અને હાઇડ્રોજન અને ઓક્સિજન છેલ્લે. બસ આટલું યાદ રાખશો તો પરીક્ષામાં ક્યારેય વાંધો નહીં આવે અને સમય પણ બચશે. ચાલો, હવે જ્યારે આખી રીત સમજાઈ ગઈ છે તો એક નાનો ટેસ્ટ થઈ જાય. આ રહ્યું એક સમીકરણ CH4 + O2 = CO2 + H2O. જુઓ તો, આ મેથડ વાપરીને કેટલી સેકન્ડમાં એને બેલેન્સ કરી શકાય છે? જવાબ અને કેટલો સમય લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. પ્રેક્ટિસ કરતા રહો અને કેમિસ્ટ્રીને એન્જોય કરતા રહો.